તો બધાને જય માતાજી, હર હર મહાદેવ। અત્યારે દી આથમમાં ગયો છે અને આપણે બ્લોક શરૂ કર્યો કારખાનેથી આવીને પછી તો જો ને દી આથમમાં અને બાજરીમાં જવો ફૂલી આવી ગઈ છે અમુક અમુક ઠેકાણે, કેમ કે આઈનકા પાછું કાંઈ છે નહીં હજી બતાય ને। આ બાજુ આવી ગઈ થોડાક ચકલાને ખાવા પૂરતી, અને આ બાજુ છે ડોડા ઝાડ બાંધેલું છે। અને આપણે જઈએ છીએ બીજા ઘેરે, તો જઈએ છીએ એ બાજુ અને રીંગણી છે કરેલી, તો રીંગણીનો આપણે બ્લોક લેતા જાવ કેવી છે, જોતા જઈએ ને હાલ્યા જઈએ એવું છે। તો આ બાજુના ખેતરમાં છે કે માંડવીને કપા છે, પોપટ ઉપો પટો બતાય ને આપણે અડધ પૂગી જા। અને ઓલી બાજુ બાજરી છે, આ બાજુ બાજરી, અને વિશમાં ઓલું ખેતર બતાય ને હેમર છે એમાં, અને રીંગણી આવી ગયા અહીંયા। હાલો બતાવું તમને કેવી છે, બ્લોક બેનત કરી નાખું અંદર જઈને પછી બતાવું। તો જઈએ અંદર, જો આમાં બધું છે બકાલું, આ દૂધી જવો વાકી સૂકી થઈ ગઈ, ને કિહોડા જવો મસ્ત આવી ગયેલા છે। અત્યારે શાક કરવું હોય તો કોમેન્ટ કરીને કહેજો, મેકલાવીશું આપણે, આપણા કાકાના જ છે, મોટા મોટા થઈ ગયેલા છે, હમણાં દોડતા નહીં હોય એવું લાગે છે, કોમેન્ટ કરીને કહેજો આપણે મેકલાવી દેવું। 1 કિલોમીટર હાલીએ ને આપણે પહોંચી ગયા રીંગણીમાં। જુઓ આ રીંગણી હવે કાઢી નાખવી રાખવી એવું છે, આપણે છે નહીં તોય આપણે સલાહ દઈએ કે આવી રખાય નહીં। અને આ જો કિહોડા થાય ને ઓલી બાજુથી બહુ નહોતા બતાવતા, આ બાજુથી જુઓ એને લાગત છે। આપણે મહિના પછી અહીંયા આવ્યા એટલે આપણને ખબર નહોતી, એટલે પહેલાં એક બ્લોકમાં લીધેલું હતું નહીં, રીંગણી નહોતી લીધી। આપણે આખા ખેતરમાં આંટો માર્યો પણ આપણને એક પણ રીંગણું ધોવા મળ્યું નહીં। જો ઓલી બાજુથી આ બાજુ આવી ગયો પણ એકેય રીંગણું ધોવા મળ્યું નથી। તો હવે જવું છે ઘેરે, અને આગળ હજી એક ખેતર છે એમાં ડોડા કરેલા છે, બતાવી તમને, અને હજી થોડુંક આગળ જવું છે, બતાવી જાય તો ઠીક છે કેવા રીંગણા છે એમ। તો આમાં ત્યાં આપણને બતાવવાનું છે નહીં રીંગણું, ભીંડો બતાવું તમને, દેશી હો, બાકી કાંઈ ઘટે જ નહીં। એ બધા જોયો હોય છે લીલો, આ ધોળો સફેદ, આનું શાક ખાઈને બહુ મજા આવે। અને દૂધી જો 1 નંબર હો, બાકી છે ને કાંઈ ઘટે જ નહીં। અને અહીંયા ઝટકા મશીન એટલે કોઈ સોરાઈ આવતા નહીં લેવા, કેમ કે આ શરૂ હોય અનલિમિટ, આપણે બેન નથી કર્યું, આપણને ખબર છે રસ્તો તા હતો એ, હવે નીકળીએ પાછા ઓલી બાજુના ખેતરમાં। તો એમાં ડોડા છે ને એ લેવાના છે, ડોડા આવી ગયા કે નથી આવ્યા, આમાં 16 છે પણ આવી ગયેલા છે, 1 હિંગ છે સ્પેશિયલ 1 હિંગ, અને તાજરિયાની ભાજી। તો ખેતરના માલિક આયલા આવે, જો અહીંયા છે ખેતરના માલિક, દવા છાંટવાનું કહેતા હા, એટલે આપણે આવ્યા કે દવા છાંટે ને આપણે વિડીયો લેવું એમ, એ કાંઈ આવ્યા નહીં અને આપણે એમનો વિડીયો બનાવી લીધો। હવે દવા છાંટે કે ન છાંટે તો એકાદો વિડીયો લઈ લેવું દવાનો કે ભેળવે એમ। તો અત્યારે જાય છે ડોડા જોવા, હેમનની હોપર, બાકી જવો સિટીના માણા હોય એ નો હાલ લાગે, આપણે ગામડાના છીએ એટલે ગમે ના નીકળી જાય ફાફા પાડીને આમ। આ જુઓ ડોડા, મકાઈ આવેલી નહીં હજી, અને લગભગ 1.5 મહિનો થઈ ગયો છે પણ હજી મકાઈ આવી છે નહીં, મકાઈ આવી નથી ને હું આપણે તો ખોટા આવ્યા ફાફળ પાડીને હેમરમાંથી હોપટ। આમાં રીંગણીને બધું ભેગું કરેલું છે, મિક્સ બકાલું બધું આવી જાય ભેગું। હજી મકાઈમાં આવ્યા ફૂલ, આ ફૂલ કહેવાય મકાઈના, પછી તળિયા મકાઈ આવે આમાં। હા બતાવી દઉં, જુઓ
આ મકાઈ આવેલી હજી મોટી નથી કી મોટી થાહે તક તક આવેલ છે જઈએ છીએ હવે બહાર એટલે ખર છે મોટું મોટું જુઓ બતાય ને બકાલું શીવડાના વેલા બધું આમ ભેગું છે મિક્સ એટલે બધું આવી જાય પાણી ટાંકો અનલિમિટ પીરો હોય જો આ ખર કવરું છે મોટું રીંગણી તો જઈએ હવે ઘર બાજુ જો તો રીંગણીમાં દવા છાંટવાનું ચાલુ છે હવે આપણે બહુ જવું નથી પવન છે એટલે દવા ઉડે આપણે પાસે નાવાનો ટાઈમ છે નહીં તારે તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો તો આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કહેજો અને લગભગ તો સારો લાગ્યો નહીં હોય કેમ કે આપણને એડિટિંગ ફાવતું નથી બહુ ફીર ખાઈ શીખશું ને સપોર્ટ કરતા રહેતો થોડો થોડો તો આપણે ઘર બાજુ જતા હા ને મળ્યો દેશી જુગાડ જોવા બતાવું જોવા ઝટકા મશીનમાં ગિલેપ અને આ બાજુ છે રોડ તો નીકળી જઈએ હવે કાંઈ કા તો આજનો વિડીયો અહીંયા કરીએ પૂરો સારો લાગ્યો હોય તો જોવાનું રાખજો સારું બીજું તો શું કેવું કેમ કે આપણે વિડીયો તો થોડાક જણા જોવે સીંડું બેન કરી દઉં તો હવે બેન કરીને હવે નીકળી જાય ઘર બાજુ બાજરીમાં આવેલો આવતો હોય એટલે આમાં પાન નદી ગયા કે સટવટ એમ લાગે તમે કેવાય હાયલા હોય તો તમને ખબર હોય ખેતી વાળાને ખબર હોય બીજાને તો ન ખબર હોય જાય ઘર બાજુ હવે હા